વડોદરામાં પાડોશીને છોડાવવા ગયેલા સાંસદ અને હિટ એન્ડ રન કેસનો આરોપી મીઠી વાતો કરીને ઘાયલોનું હોવાનો દાવો કરી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે આરોપી કુશ પટેલને જામીન અપાવવા ખેલાયેલા ખેલનો પર્દાફાશ થયો છે। હિટ એન્ડ રનના કેસના આરોપી કુશ પટેલની અટકાયત બાદ ઘાયલ વિદ્યાર્થીઓની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, છતાં હોસ્પિટલ સ્ટાફે ઘાયલ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હોવાનું બતાવી દીધું છે। હોસ્પિટલ સ્ટાફે ઘાયલ વિદ્યાર્થીઓને કાગળ પર ડિસ્ચાર્જ બતાવી દેતા પોલીસ સ્ટેશનમાંથી આરોપીને જામીન મળી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થી નૈમિક બામણિયાનું રવિવારે રાત્રે ઓપરેશન થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયું છે, છતાં હોસ્પિટલ સ્ટાફે ડિસ્ચાર્જ બતાવ્યો, જે બાદ પોલીસ સ્ટેશનમાં પહોંચેલો સાંસદ રંજન ભટ્ટે તેમના પાડોશી કુશ પટેલને છોડાવ્યો હતો। ઘટના બાદ સાંસદ રંજન ભટ્ટ ઘરમાં પ્રસંગ હોવાથી કુશને મળવા ગયા હોવાના બહાના કરી રહ્યા છે। જો કે હોસ્પિટલમાં ખેલાયેલા ખેલ બાદ સાંસદે ઉલટું ઘાયલ વિદ્યાર્થીઓ ઉપર ખોટો આરોપ લગાવી દીધો। ઘરે પ્રસંગ હોવાથી કાયદાકીય પ્રક્રિયામાંથી છૂટી જવાની સત્તા કોઈ પાસે નથી। સાંસદ ખુદ પોલીસ સ્ટેશન જઈ હિટ એન્ડ રનના આરોપીને છોડાવવા જાય ત્યારે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં કોણે ખેલ પાર પાડ્યો તે વિશે દ્રશ્ય હવે સ્પષ્ટ થઈ રહેલું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ઘાયલ વિદ્યાર્થીની બહેન ભાવનાબેન બામણિયાએ જણાવ્યું કે પરમ દિવસે સાંજે અકસ્માતની ઘટના બની હતી। તેમણે એમ પણ કહ્યું કે અકસ્માત થયા બાદ કાર ચાલક કુશ પટેલ ભાગી ગયો હતો। કાર ચાલકે પોતાની ભૂલ સમજવી જોઈએ। તો ઘાયલ વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ બતાવી દેવામાં આવ્યા હતા। કાગળ પર ડિસ્ચાર્જ બતાવી દેવાને કારણે જામીન મળી ગયા હોવાનું અત્યાર સુધી બહાર આવ્યું હતું, પરંતુ હજુ પણ ઘાયલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે। ત્યારે શું પાડોશીને બચાવવા માટે મોટો ખેલ પાડવામાં આવ્યો એ સવાલો ઉભા થઈ રહ્યા છે। સાંસદ અને આરોપીએ અત્યાર સુધી વિદ્યાર્થીઓનો વાંક કાઢતા હતા, જો કે હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હજુ પણ તેની સારવાર ચાલી રહી છે। આ ઘટના લગભગ 4:10 થી 4:20 ની વચ્ચેની છે। એ ટાઈમે હું આપણે નિઝામપુરા તરફથી થઈ ફતેહગંજ જતા હતા, કેમ કે અમારે લક્ષ્મી વિલાસ પેલેસ જવાનું હતું, ફોટોશૂટ હતો એટલા માટે। તો એ ટાઈમે અમારી બે ગાડીઓ જોડે હતી, ગ્રીન સિગ્નલ હતું અમારું, અમે લોકો નીકળતા હતા અને એ લોકો સામેની સાઈડથી રોંગ સાઈડ આવ્યા હતા। બે સ્ટુડન્ટ હતા એક્ટિવા લઈને, તેઓ પાસે તેમનું લાયસન્સ બી નહોતું અને એક્ટિવા બી બીજાના નામે હતી અને તેઓ ગાડીમાં આવીને ભટકાણા। હું બી ગયો, એકદમ જ થયું એટલે અકસ્માત હતું એટલે, અને મને કઈ સૂઝ્યું ના એટલે હું ત્યાં ઉભો ના રહ્યો। મારી એક ભૂલ હતી આ કે હું ત્યાં ઉભો ના રહ્યો। એના પછીની પ્રોસિજર મને કશી જ નથી ખબર। ત્યાં આગળથી પછી પીસીઆર વેનમાં હું ફતેહગંજ પોલીસ સ્ટેશન આવી ગયો। એના પછીની પ્રોસિજર મને કશી જ નથી ખબર। હા, મારું મેડિકલ ચેકઅપ કરાવડાયું હતું, એ ચેકઅપ થઈ ગયું છે મારું, રિપોર્ટ હજી મને નથી મળ્યો। એના પછી મેં બધાને જેટલાને બી ઇન્ફોર્મ કરવા જેવું હતું કે લાગે કે હા અમને ઇન્ફોર્મ કરવા જેવું છે, બધાને મેં કોલ કરી દીધા। મેં એમને કહી દીધું કે હું આ લોકેશન પર જઈને ઉભો રહીશ અને હું એ જ લોકેશન પર જઈને ઉભો રહ્યો, ત્યાંથી હલ્યો બી નથી, એટલે એવું બી ના થાય કે બીજા જે લોકોને ઇન્ફોર્મ કર્યું હોય તે લોકો બીજે કશે ભટકે। બહેને એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારે શું છે, ઘરમાં પ્રસંગ હતો અને ખુશને રાતે કન્યાદાન કરવાનું હતું, એટલા માટે મેં બહેનને કીધું કે એને ના હોય તો કલાક 2 કલાક માટે એને રજા આપો। કે રંજનબેન મેં કીધું, મેં રિક્વેસ્ટ કરી કે બેન મારે આવી રીતે મારા છોકરાને કન્યાદાન કરવાનું છે, તો કન્યાદાન કરવા માટે મને થોડું શોર્ટ આઉટ કરી આપો કે એ કરીને બી પાછો કે બી પ્રોસેસ હશે, જે હાજર થવાનું છે એ બધું અમે હાજર થઈ જઈશું। એક પ્રસંગ મારે સાચવવાનો હતો કારણ કે 4 દિવસનો પ્રસંગ હતો, આ છેલ્લા દિવસે આવું બન્યું છે। આ જામીન લીધા છે પોલીસ સ્ટેશનમાંથી, મેં જામીન લીધા છે અને હવે પ્રોસેસ જે આગળ થશે, આમ તો કેવું છે કે વાંક તો બેવનો છે, બરાબર છે, સમાધાન થાય તો સૌથી સારું, કારણ કે 2 છોકરાનું કેરિયર ના બગડે આપણે એવું વિચારીએ છીએ। એમાં એવું છે કે આમાં કેવું છે કે 2 છોકરા એફઆઈઆર કરવા માટે તૈયાર નથી, પણ બીજા બધા છોકરાઓ છે ને એ લોકોએ એફઆઈઆર કરેલી છે અને આ 2 છોકરાઓને તો ખબર નથી કે એફઆઈઆર પાડી છે। બેને છોડાયો નથી, હું ચોખ્ખું કહું, જે બેને ખાલી એટલું કીધું કે જે થાય એ લીગલ જ કરવાનું છે। મેં લીગલ પ્રોસેસ કરીને મેં લીધો છે, ખુશને છોડાયો છે, મેં જામીન આપ્યા છે, મેં પોતે જ જામીન આપ્યા છે।